વડોદરા મહાનગરપાલિકા દ્વારા અકોટામાં બનાવવામાં આવેલ અતિથિ ગૃહ લગભગ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને અતિથિ ગૃહની તપાસ કરાવી ટુરિસ્ટ ઓફિસરને દંડાત્મક સૂચના આપવાની માંગ કરી છે। છેલ્લા ઘણા દિવસોથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અતિથિ ગૃહ હોય કે સરદાર પટેલ શાક માર્કેટ હોય કે પછી સરકારી શાળા હોય રોજબરોજ કામ નબળું હોવાનું બહાનું ચલાવી બંધ કરવાની નોટિસો આપવાની કામગીરી હાલ ચાલી રહેલ છે, પરંતુ જવાબદારી જેની છે, જે જવાબદાર અધિકારી છે, જે સરકારી પગાર મેળવે છે અને જેની જવાબદારી રખરખાવની છે તેની સામે કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી, તે ઘણી શરમજનક બાબત છે તેવું કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ જણાવ્યું છે। બાળુ સુર્વેના જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરતું ફંડ આપીને જે તે મિલકતો માટે અલગ ફંડની વ્યવસ્થા કરીને તેને વાપરીને મરામત યોગ્ય રીતે થાય તે જોવાની જવાબદારીમાંથી છટકતા અધિકારીઓ માટે દંડનીય પગલાં નહીં લઈ અધિકારીને કેમ બચાવવામાં આવે છે તે એક મોટો પ્રશ્ન છે। અમે કમિશનરશ્રીને પત્ર લખે છે કે અકોટા અતિથિ ગૃહ જર્જરિત થઈ ગયું છે, 40 વર્ષ થઈ ગયા છે એને બાંધીને। અને તમે જોઈ શકો જ્યારે વડોદરા શહેરમાં બોટ દુર્ઘટના પછી તમામ બિલ્ડિંગો જે કંઈ જર્જરિત હોય, જે કોર્પોરેશનની શાળાઓ છે 20-22 સ્કૂલોને સરકારી શાળાઓને નોટિસો આપી દીધી, જર્જરિત છે। અમુક અતિથિ ગૃહો જે કોર્પોરેશનના છે એમને નોટિસો આપી દીધી છે। સરદાર માર્કેટ એને નોટિસો આપી, જ્યારે તમે ખરેખર જે જર્જરિત બિલ્ડિંગ હોય અને કોર્પોરેશનમાં એક ડિપાર્ટમેન્ટ એવું છે કે વડોદરા શહેરમાં જે પણ કોર્પોરેશનની બિલ્ડિંગો જર્જરિત હોય એને તરત જ રિપેર કરવાનું હોય, એનું રિનોવેશન કરવાનું હોય, પણ એ ડિપાર્ટમેન્ટ કોઈ પણ જાતની કામગીરી ન કરવાના લીધે વડોદરા શહેરની કોર્પોરેશનની તમામ બિલ્ડિંગો જર્જરિત દેખાવામાં આવે છે। અને જે આકોટા અતિથિ ગૃહ છે એને નોટિસ નથી આપી, એટલે અધિકારી અમુક જગ્યાએ જ નોટિસ આપી છે, જ્યારે સ્કૂલો બંધ કરી દેતા હોય, ચાલુ સ્કૂલ બંધ કરી દીધી છે, 20-22 સ્કૂલો, 10-10 હજાર બાળકોનું શું। પણ જ્યારે ખરેખર આકોટા અતિથિ ગૃહ પણ જર્જરિત છે, બહુ જૂનું થઈ ગયું છે, એને રિપેર કરવાનું હતું, રિપેર ન કર્યું, પણ ખરેખર એને પણ નોટિસ આપવી જોઈએ। એના લીધે કમિશનરશ્રીને અમે પત્ર લખ્યો છે કે આની ચકાસણી કરો, તપાસ કરો ને પછી એને એવું હોય તો વહેલી તકે એને જર્જરિત છે તો એને બંધ કરી દેવામાં આવે, કાલે ઉઠીને કોઈ મોટી દુર્ઘટના ના બને એની ખાસ કાળજી રાખવી જોઈએ। અમે એ જ કહેવા માગીએ છીએ કે અધિકારીઓ એમને મનમાં આવે એવું કામગીરી કરતા હોય છે, પણ ખરેખર તમે જોઈ શકો કે 20-22 સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે, 10-12 હજાર બાળકો। અને ખરેખર આપણો નિયમ એવો છે કે કોઈ બી સ્કૂલમાં બાળક સરકારી સ્કૂલમાં ભણતો હોય તો 1 કિલોમીટરની અંદર સ્કૂલ નજીક હોવી જોઈએ, પણ હવે જે સ્કૂલો એમની 1 કિલોમીટરની અંદર જે સ્કૂલો છે એ બંધ કરી દીધી છે। હવે એમને ભણવા જવું હોય તો 2-4 કિલોમીટર દૂર જવું પડે, પેરેન્ટ્સની પરમિશન લેવી પડે, એટલે આ તમામ વ્યવસ્થા ખાસ ધ્યાન રાખવું જોઈએ, બાળકોનું શિક્ષણ બી ના બગડે। અને જે અમુક જ લોકોને તમે નોટિસ આપો છો, જે આ બિલ્ડિંગ જર્જરિત છે એને બી નોટિસ આપવી જોઈએ। અને એક ડિપાર્ટમેન્ટ હોય છે, કોઈ પણ જર્જરિત હોય, અતિથિ ગૃહ આપણું જર્જરિત છે તો એને રિપેર કરી દેવામાં આવે, જ્યારે વેકેશનનો સમય હોય, જ્યારે લગ્ન સિઝન ના હોય એ સમયમાં કરવાનું હોય, પણ જે ડિપાર્ટમેન્ટ છે એ અધિકારીઓ કોઈ જાતની કામગીરી નથી કરી, એના લીધે તમે જોઈ શકો ઠેર જગ્યાએ જર્જરિત બિલ્ડિંગ થઈ ગઈ છે। ને જે આકોટાની બિલ્ડિંગ છે અતિથિ ગૃહ છે એને વહેલી તકે નોટિસ આપવી જોઈએ એવું અમારું માનવું છે। એના લીધે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।